એકતાનગરમાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે પીએમ નરેન્દ્રભાઈ મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્ર સાથે ભારત પર્વ 2025ની ઐતિહાસિક ઉજવણી કરી. ઉત્તરાખંડના મંત્રી સતપાલ મહારાજ તથા ગુજરાતના મંત્રી કનુભાઈ દેસાઈ અને અર્જુન મોઢવાડિયાએ ભારત દર્શન પેવેલિયન, ફૂડ સ્ટોલ્સ, લાઇવ કિચન અને હસ્તકલા સ્ટોલ્સની મુલાકાત લઈ વિવિધ વાનગીઓનો સ્વાદ માણ્યો. ત્યારબાદ વેલી ફોર ફ્લાવર ખાતેના સાંસ્કૃતિક મંચ ઉપર ગુજરાત, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોના લોકનૃત્યોનું નિહાળન કર્યું. આ આયોજનને દેશની સાંસ્કૃતિક વિવિધતા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ વિશ્વ સમક્ષ મજબૂત કર્યો. तो गुजरात का और हमारे उत्तराखंड का बहुत पुराना संबंध है. आप भी चार धाम यात्रा करने आते हैं, आपका हम अभिनंदन और स्वागत करते हैं. चार धाम यात्रा हेमकुंड साहब की यात्रा करने के लिए और गंगा में स्नान करने के लिए आप लोग वहां आते हैं. मैं प्रधानमंत्री जी को बहुत बहुत धन्यवाद दूंगा जिन्होंने ये उपहार देश को दिया और हमें दिखाया कि सरदार पटेल का कितना बड़ा व्यक्तित्व था. आज हमें देखने का मौका मिला कि जो कल्पना सरदार पटेल के हृदय में थी, उसी हृदय की गैलरी से आज उनका नज़ारा, पूरे बांध का नज़ारा देखने को मिला. जो पानी, जो आज ये जो जल है, ये कितनी भूमि को सिंचन कर रहा है, ये नज़ारा देखने को मिला. જે સરદાર સરોવર ડેમની સરદાર સાહેબે કલ્પના કરી હતી, એ ડેમને સાકાર કરવાનું શ્રેય અને યશ છે એ યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. અને આ ડેમ છે એ આજે દેશનો સૌથી મોટામાં મોટો ડેમ બની ચૂક્યો છે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સાહેબની મૂર્તિ એ વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ, જેની કલ્પના પણ નરેન્દ્રભાઈએ કરી હતી અને સાકાર પણ નરેન્દ્રભાઈએ કરી, એ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ડેમ આજે અમે ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજજી અને અમારા સિનિયર મંત્રી કનુભાઈ દેસાઈની સાથે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જોયું અને બીજા આકર્ષણો પણ જોયા. ભારત પર્વ 2016થી મનાવાય છે, પરંતુ આ વખતનું ભારત પર્વ એક વિશિષ્ટ છે એટલા માટે કે આપણા દેશના અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિ છે. અને એકતાનગરમાં મોદીજીએ જે સમગ્ર ભારતને એક ભારત શ્રેષ્ઠ ભારતનું જે એક આહ્વાન આપ્યું છે, એ આહ્વાનને પૂર્ણ કરવા માટેની સંપૂર્ણ તૈયારીઓ આપણને લાગે છે કે થઈ ચૂકી છે. અને ભારત અને ખાસ કરીને ગુજરાત જે રીતે ટુરિઝમ, ઉદ્યોગ, ખેતીવાડી અને અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે,